મિત્રો, આજ હું તમને ઇમોશનલ સ્ટોરી સંભળાવીશ, એટલે તમારા રૂમવાળા ઉભાન થઈ જશે. મારું નામ સવી છે. મારા પતિના અવસાન પછી હું ઘરમાં એકલી રહેતી હતી. અજીતે મારી ગુલાબી કાચરી માંગથી પાણી 3 વાર મારું પાણી કાઢ્યું. તો મિત્રો, આગળ વાર્તા પૂરી સાંભળજો. હું 29 વર્ષની વયે વિધવા બની હતી. આમ છતાં હું મારા શરીર પર ખૂબ ધ્યાન આપતી હતી. એક દિવસ સવારે જાગીને હું રસોડામાં ચા બનાવતી હતી ત્યારે હળવો વરસાદ શરૂ થયો. મેં કાળી નાઇટી પહેરી હતી. હું ખુશીથી નાચી રહી હતી. હું ડોરબેલ વાગે તેની રાહ જોઈ રહી હતી. મેં ટીવીનું વોલ્યુમ ઓછું કર્યું અને મારા માથા પર દુપટ્ટો બાંધ્યો. ત્યાં ડોરબેલ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો અને ત્યાં એક 21 વર્ષનો યુવાન છોકરો બહાર ઊભો હતો. તેને કહ્યું કે તમારું કુરિયર છે. મેં એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી મારા માટે સૂટ બુક કરાવ્યું હતું. મેં કહ્યું, મારું નામ સવી છે. છોકરાએ મને સહી કરવા માટે પેન આપી. પેન આપતી વખતે તેનો હાથ મારી આંગળીઓને સ્પર્શી ગયો. મેં તેની તરફ એક નજર કરી અને સહી કરી. 1300 રૂપિયા આપ્યા. ત્યારે છોકરાએ 300 રૂપિયા પાછા આપ્યા અને કહ્યું કે 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. મેં તે છોકરાને ધ્યાનથી જોયો. પ્રામાણિકપણે રૂપિયા પાછા આપ્યા. થોડી વાર પછી તે છોકરાએ કહ્યું, થોડું પાણી આપો. મેં દરવાજો પૂરો ખોલીને કહ્યું, તમે એકદમ ભીંજાઈ ગયા છો, અંદર આવો. હું મારો સૂટ કબાટમાં રાખી અને પાણી લેવા રસોડામાં ગઈ. મેં મારો દુપટ્ટો કાઢ્યો. થોડી વાર પછી મેં છોકરાને પાણી આપ્યું. મને એ છોકરો બહુ ગમતો હતો, એટલે મેં તેને પાણી સાથે થોડો નાસ્તો લેવા કહ્યું. તેને ના પાડી, પણ તે મારી સાથે સંમત થયો અને નાસ્તો કર્યો. હું તેની સાથે વધુ સમય વિતાવવા માંગતી હતી. અચાનક તેને છીંક આવી. મેં કહ્યું, તમને શરદી થઈ ગઈ છે અને અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. જો તમે ઈચ્છો તો તમે થોડીવાર રહી શકો છો. કપડાં પણ ખૂબ ભીના છે. જો તમે ઈચ્છો તો તમે ફ્રેશ થવા માટે બાથરૂમમાં જઈ શકો છો. છોકરો બાથરૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો અને લાઇટ ચાલુ કરી. ત્યાં એક ટુવાલ અને અંદરના કપડાં પહેલેથી જ હતા. છોકરાએ પોતાનો શર્ટ કાઢીને રૂમાલથી લૂછી નાખ્યો. મેં તેને કાળો કુર્તો આપ્યો અને કહ્યું, આ લો અને પહેરો. છોકરાએ તે કુર્તો પહેરી લીધો અને શર્ટ સૂકવા મૂક્યો. હું બેડરૂમમાં ગઈ અને ટીવી જોવા લાગી. મેં રસોડામાંથી ચા અને પકોડા લાવીને તેને પૂછ્યું કે તારું નામ શું છે? તેને કહ્યું અજીત. તેને મને પૂછ્યું કે તમારી સાથે બીજું કોણ રહે છે? મેં કહ્યું, હું અને મારા પતિ. તે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ કહેતા મારી આંખો ભીની થઈ ગઈ. અમિતે મારું દુઃખ વહેંચવાનો પ્રયત્ન કર્યો અને પોતાના વિશે જણાવ્યું કે તેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને તે છેલ્લા 1 વર્ષથી અહીં રહે છે. જ્યારે તેને નોકરી ન મળી ત્યારે તેને કુરિયર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. અમે બંનેએ 1 કલાક વાત કરી. મેં અજીતને મારા લગ્નની તસવીરો બતાવવાનું શરૂ કર્યું. અજીતે કહ્યું, ત્યારે તમે કોઈ સુંદર અપ્સરાથી પણ સુંદર લાગત હતા. મેં હસીને કહ્યું, ઠીક છે. અને ખાલી પ્લેટ અને કપ લઈને હું રસોડામાં ગઈ. હવે હું નહાવાની તૈયારી કરી રહી હતી. એ સમયે તે મારી સુંદરતાના વખાણ કરી રહ્યો હતો. મેં પૂછ્યું કે તને લગ્નનો આલ્બમ કેવો લાગ્યો? અજીતે કહ્યું, ખૂબ જ સુંદર છે. આ સાંભળીને હું હસી. હું નહાવા ગઈ. થોડી વાર પછી મેં બાથરૂમમાંથી અવાજ કર્યો. હું મારો ટુવાલ લેવાનું ભૂલી ગઈ છું. અજીત, તમે આપો ને. અજીતે મને ટુવાલ આપ્યો. હું સ્નાન કરીને બહાર આવી. મેં કાળો લહેંગો અને કાળી ચડ્ડી પહેરેલી હતી. મેં બ્લાઉઝ પહેરેલું હતું. મારી છાતી પર દુપટ્ટો હતો અને મારા માથા પર રૂમાલ બાંધેલો હતો. અજીત મને જોયા વગર ટીવી જોઈ રહ્યો હતો. હું અરીસા સામે ઊભી હતી. મેં મારા બધા વાળ ખોલી નાખ્યા હતા. ખુલ્લા વાળ મારી સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.
થતા મને થયું કે તે ચોરી છુપીથી ઉઠીને મને પકડી લેશે. પછી મેં અજીત તરફ જોયું. આના કારણે અજીત ડરી ગયો અને ટીવી પર તેની ચોરી છુપી નજર સ્થિર કરી. થોડીવાર પછી હું જઈને અજીતની પાસે બેઠી અને વચ્ચે વચ્ચે તેની સાથે વાત કરવા લાગી. અજીતનો હાથ પણ મને સ્પર્શી ગયો પણ મને ખરાબ ન લાગ્યું. આનાથી અજીતની હિંમત વધી ગઈ. હવે તે જાણી જોઈને મારા હાથને સ્પર્શવા લાગ્યો. તેમજ બપોરના 2 વાગ્યા હતા. વરસાદ ધીમો પડી ગયો હતો. અમે બંને જમવા લાગ્યા. અજીતે પૂછ્યું, હવે તમે ફરીથી લગ્ન કેમ નથી કરતા? મેં કહ્યું, તમે હજી લગ્ન કેમ નથી કર્યા? અજીતે કહ્યું, માં ઘણી વખત લગ્ન કરવાનો આગ્રહ રાખે છે, પણ મેં તેને મુલતવી રાખ્યું કારણ કે મને હજી સુધી કોઈ છોકરી પસંદ નથી આવી. જ્યારે મને કોઈ ગમશે ત્યારે હું તેની સાથે લગ્ન કરીશ. મેં કહ્યું, તને કેવી છોકરી ગમે? છોકરી ગમે છે. તેને કહ્યું, તમારા જેટલી જ બુદ્ધિશાળી છે, તમારા જેવું ફિંગર, તમારા જેવા 2 સંતરા અને ઘરના કામકાજ જાણે, જે મને રોજ ગરમાગરમ ચા પીવડાવી શકે અને પરફેક્ટ પકોડા બનાવી શકે તેવી છોકરી મને ગમે. મેં તેની ભાવના સમજી અને કહ્યું, હું તમારાથી 6 વર્ષ મોટી છું અને વિધવા પણ છું. જ્યારે અજીતે કહ્યું, શું થયું? મેં કહ્યું, પણ તારા માતા પિતા સંમત થશે? તેણે કહ્યું, મારે લગ્ન કરવા છે કે મમ્મી પપ્પાને કરવા? સાંજના 5 વાગ્યા હતા જ્યારે અજીતનો ફોન આવ્યો. તેની માતાએ તેને ફોન કર્યો હતો. તે વાત કરવા રસોડામાં ગયો હતો. હું દિવાલ સાથે કાન દબાવીને અજીતની વાત સાંભળી રહી હતી. હું નજીકમાં જ હતી અને પછી અજીતે કહ્યું, ના મમ્મી, હવે છોકરી શોધવાની જરૂર નથી. મને એક છોકરી ગમે છે. આ સાંભળીને હું શરમાઈ ગઈ અને અજીત સામે જોવા લાગી. ત્યારબાદ અજીતે ફોન કાપી નાખ્યો. પછી વરસાદ ફરી શરૂ થયો. મેં અજીતને કહ્યું, તને વાંધો ન હોય તો આજે અહીં જ રહેજે. અજીતને પણ આખી રાત મારી સાથે રહેવાનું મન થયું. તું બેડરૂમમાં સૂઈ જા, કારણ કે આ ઘર તારું છે. મારા મોઢામાંથી નીકળ્યું કે લગ્ન પછી તે પણ તારું જ હશે. આ સાંભળીને અજીત ખૂબ ખુશ થઈ ગયો. તે પછી હું બેડરૂમમાં સૂઈ ગઈ અને અજીત બહાર રસોડામાં સૂવા ગયો. પણ અમે બંનેને જરા પણ ઊંઘ ન આવી. એકવાર મેં જોયું કે અજીત તેનો પોપટ હલાવી રહ્યો હતો. તે ખૂબ લાંબો અને જાડો હતો. તે રાત્રે બેડરૂમમાં મને મળવા આવ્યો હતો, પણ મને જોઈને પાછો ગયો કારણ કે તે ડરતો હતો કે હું તેને ના પાડીશ. પછી હું પણ મારી જાતને રોકી ન શકી. હું પણ તેની પાછળ રસોડામાં ગઈ. રસોડામાં ગયા પછી મેં તેને તરત જ કહ્યું કે હું તમારી સાથે ક્રિકેટની મજા લેવા માંગુ છું, કારણ કે મને વિધવા થયાને ઘણા વર્ષો થયા અને આજ સુધી હું કોઈને મળી શકી નથી. હું કોઈની સાથે રમી પણ નથી. તેથી હવે મારે ક્રિકેટ રમવું છે. તમારો બેટ મારી પીચમાં આખો નાખી દો. મારી પીચ માંથી જલ્દી પાણી કાઢો. અજીતે તેનો લાંબો પોપટ બહાર કાઢીને મારી પીચમાં મૂક્યો. ખૂબ તડપડવા લાગી અને કહ્યું, અજીત, તારો પોપટ આખો નાખી દે પ્લીઝ. પછી અજીત ઘસ ઘસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને મારી ગુલાબી કાચરી માંથી પાણી નીકળવા લાગ્યું. આમ અજીતે 3 વાર મારું પાણી કાઢ્યું. હું સરખી ચાલી પણ નથી શકતી, કેમ કે અજીતનો પોપટ ગાજર જેવો જાડો હતો. મને ખૂબ આનંદ થયો અને અજીતની ભૂખ ભાંગી. પછી 1 મહિના પછી અમે લગ્ન કર્યા અને હવે અમે બંને દરરોજ ક્રિકેટની મજાની રમત રમીએ છીએ. મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ધન્યવાદ.